ગોધરાના ફાર્મ હાઉસમાંથી કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો. સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી. 2 આરોપીઓની ધરપકડ. મુખ્ય સૂત્રધારો સહિત 10 શખ્સો ફરાર જાહેર. ગાંધીનગર સ્થિત રાજ્ય નિરીક્ષણ એકમની ટીમે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં એક મોટી કાર્યવાહી કરતા વિદેશી દારૂના વિપુલ જથ્થાને ઝડપી પાડ્યો છે. ગોધરાના ચાંચપુર ગામ સ્થિત એક ફાર્મ હાઉસ પર દરોડો પાડીને ટીમે ₹1.2 કરોડની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, જે આ વિસ્તારમાં તાજેતરના સમયની સૌથી મોટી કાર્યવાહીઓ પૈકીની એક છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફાર્મ હાઉસ વિપુલ પટેલ નામના વ્યક્તિની માલિકીનું છે, જ્યાંથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 52,840 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂના જથ્થા ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1.44 કરોડની કિંમતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછના આધારે આ સમગ્ર ગેરકાયદેસર માળખાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ પ્રકરણમાં દારૂ મોકલનાર અને મંગાવનાર મુખ્ય સૂત્રધારો સહિત કુલ 10 શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે અને તેમની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.